ગણિત થી ભેગા થયા હોય એટલે મેળ ના પડે, એને સંપ ના કહેવાય, એને શું કહેવાય? ટોળું કહેવાય. એને શું કહેવાય? ટોળું. એ ગ્રુપ ના કહેવાય. એક ભાવના, એક વિચાર હોય ને એને સંપ કહેવાય. પણ ગણિત થી ભેગા હોય ને એ સંપ નહીં, એ ગ્રુપ નહીં, એને ટીમ ના કહેવાય, એને કહેવાય ક્રાઉડ. એ રેલવે સ્ટેશન ઉપર ભેગા થાય કે કોઈ મોટી સંસ્થાની ઓફિસે ભેગા થાય કે હવે આટલા કાયદામાં ફેરફાર કરો, એ બે સરખું. હા, રેલવેના પ્લેટફોર્મ ઉપર ભેગા થાય કે ક્યાં ભેગા થાય? બે સરખું જ છે. વોટ આઈ મીન ટુ સે ઇઝ સંપની ભાવના એનાથી બહુ જ મોટું કાર્ય થાય છે. ક્યાં સુધીનું કાર્ય થાય? અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે. આપણે 10 નો સમય થયો છે એટલે 5-10 મિનિટમાં પૂરું કરીએ. ના, પછી અમારા વડીલ સંત છે પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામી, એ પણ 10 મિનિટ બધાને આશીર્વાદ આપશે, પછી આપણે કાર્યક્રમ પૂરો કરીએ. તો કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ છે, એ 2500 વર્ષ જૂના છે અને અડીખમ છે. અમેરિકાના કોઈ નાગરિકે કે અમેરિકાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે આ રેડવુડ ટ્રીને પડેલું નથી જોયું. વાવાઝોડામાં પડી ગયા હોય એવું જોયું જ નથી. અને કેલિફોર્નિયા બાજુનો ભાગ છે ને અર્થક્વેક ઝોન છે, ત્યાં વાવાઝોડા પણ આવે છે, બીજા આજુબાજુના ઘણા ઝાડ પડે, પણ રેડવુડ ટ્રીઝ પડતા નથી. હાઈટ 70-80 ફૂટ, ઘણાની તો 100 ફૂટ. 100 ફૂટ એટલે 10 માળનું બિલ્ડિંગ થયું. એ હાઈટ તો એને તો પવન વધારે લાગે, પણ એક પણ રેડવુડ ટ્રી પડે નહીં. પણ આશ્ચર્ય એ વાતનું હતું કે કેમ નથી પડતું, કારણ કે એના મૂળિયા 4-4, 5-5 ફૂટ જ ઊંડા છે, વધારે છે જ નહીં. 10 માળનું બિલ્ડિંગ તમે બાંધો તો એનું ફાઉન્ડેશન 5 ફૂટ લેવાય? જોખમ છે ને. કેટલું જવું પડે અંદર? 15 થી 20 ફૂટ અંદર જવું પડે, તો એ 10 માળનું બિલ્ડિંગ તાકાતથી ઊભું રહે. 5-7 ફૂટ ઊંડા, મેક્સિમમ 5-7, બાકી 3-4-5 ફૂટ. એટલે વૈજ્ઞાનિકોને, એસ્પેશિયલી બાયોલોજિસ્ટને, એમને બહુ જ આશ્ચર્ય થયું કે આ કેવી રીતે બને? આટલું તોતિંગ ઝાડ વાવાઝોડાની વચ્ચે પણ એકે પડતું નથી. પછી બહુ રિસર્ચ કરીને એ લોકોએ થોડી જમીન ખોદી, ત્યારે એ લોકોને એક આશ્ચર્ય જોવા મળ્યું. નોર્મલી શું થાય કે પૃથ્વી ઉપર ડોમિનન્સ માત્ર માટે ઝઘડા છે, એટલે અખંડ સમાજ થતો નથી. પોતાનું પ્રભુત્વ જમાવવા માટે નો સંઘર્ષ પૃથ્વી ઉપર કુદરતે મૂકેલો જ છે. માણસમાં નહીં, બધામાં, પશુ પંખી બધામાં. પણ પશુઓની પોતાની ટેરેટરીઝ હોય ને, કાર્નિવલ, ટાઈગર, લાયન ટેરેટરીઝ હોય, એમ આ વૃક્ષોમાં પણ હોય. વૃક્ષોના મૂળિયા અંદર જમીનમાં જો એકબીજાને મળે ને, વ્યવસ્થિત ફાઇટ થાય છે. ખાતર અને પાણી માટેનું ડોમિનન્સ. ત્યાં સુધી ઘટનાઓ નિહાળી છે અને વિડીયો થયેલા છે કે આ મૂળિયાઓ છે ને નીચે મળે અને પાણીનો નાનો સ્ત્રોત એ લોકોને મળે તો આ મૂળિયું પી ન જાય ને હું બધું પાણી રાખું, એની માટે એકચ્યુઅલી એકબીજા સાથે લડીને એકબીજાને આટીમાં રાખી દે છે. એવી વાતો પણ એ લોકોને મળી છે. એટલે ફોર સોઇલ, મિનરલ એન્ડ વોટર, ત્યાં ડોમિનન્સ, ત્યાં પ્રભુત્વ, ત્યાં મૂળિયામાં ઝઘડા થાય. આ રેડવુડ ટ્રીઝના મૂળિયા નીચે જાય છે ને, એ લોકોએ ખૂબ ઓબ્ઝર્વ કર્યું તો આ એક જ વૃક્ષ એવું છે કે જેના મૂળિયા, એટલે કે 2-3 ઝાડના મૂળિયા નીચે ભેગા થાય, એ મૂળિયા ઝઘડતા નથી. એક જગ્યાએ એને પાણીનો સ્ત્રોત મળે તો બાજુનું મૂળિયું બીજા ઝાડનું હોય, જે નોર્મલી ઝઘડો થવો જ જોઈએ, એના બદલે એ મૂળિયાને એ એક્સટેન્શન, એક નાનું બ્રાન્ચ આપે. મુખ્ય મૂળિયું છે ને એક નાની સ્ટેમ આપે, અને ક્યારે આપે કે જાણે કે એ મૂળિયાની હવે ગ્રોથ અટકી ગયો છે, અહીં સુધી નહીં પહોંચી શકે પાણીનો, તો એમ આ ઝાડનું મૂળિયું પાણી ખેંચી પોતાના એક્સટેન્શનમાંથી બાજુના ઝાડના મૂળિયાને પાણી આપે કે તને પણ પાણી મળવું જોઈએ, મને પાણી મળી ગયું, તને પણ મળવું જોઈએ. એટલે આ લોકોએ કહ્યું કે આ રેડવુડ ટ્રીઝના રૂટ્સ, મૂળિયા 5-7 ફૂટ જ ઊંડા છે, પણ એકબીજા સાથે આમ, આપણે ગુજરાતીમાં શબ્દ વાપરે તાણા વાણા, વોવન, વણાયેલા છે, એકબીજા સાથે આમ એકદમ વણાયેલા છે. એટલે એની મજબૂતાઈ એટલી છે કે દરેકને પાણી અને ખાતર મળે છે,
અને ગમે તેવું વાવાઝોડું આવે પણ નીચેથી એકબીજા સાથે એવી રીતે જોઈન્ટ છે ને એ લોકો હલે છે પણ કોઈ પડતા નથી. હવે આમાંથી આપણે કેટલું બધું શીખવાનું, કેટલું અખંડ સમાજ માટે આ રેડવુડ ટ્રીઝ માંથી કેટલું બધું શીખવાનું. ત્યાં એ લોકોએ જોયું કે માઇકોરિન્ઝા નામનું ફંગસ છે. જ્યારે બે મૂળિયા ઝઘડે, દરેક વૃક્ષોના મૂળિયા નીચે ઝઘડે છે, પણ એ ઝઘડો શરૂ થાય ને એટલે કુદરતની એક કરામત છે. માઇકોરિઝા નામનું એક ફંગસ ડેવલપ થાય. એ બધા મૂળિયા ઉપર અવરાઈ જાય એટલે મૂળિયાઓને અંદર ખબર ના પડે કે આ મારા ઝાડ વાળું બીજું મૂળિયું છે કે આ પાછું બાજુવાળા ઝાડ વાળું છે, અને ઝઘડો ઓછો થઈ જાય. એટલે સમાજમાં કંઈક આવું હોય ને તો તમારે કહેવાનું મારે માઇકોરિઝાનો રોલ ભજવવાનો છે, બધાને ભેગા રાખવાના છે. તો આવી કુદરતની બધી વાતો, વૃક્ષ હોય, પશુ હોય, એમાં પણ ભગવાને એટલી સરસ વાતો મૂકી છે. એ બધી વાતો શેની માટે મૂકી છે? માણસ શીખે ને એની માટે. કુદરતમાં, પશુ પંખીમાં અને વૃક્ષોમાં ભગવાને આવું બધું ઘણી બધું આશ્ચર્ય મૂક્યું છે. એ આશ્ચર્ય મૂકવા પાછળનો હેતુ આ છે કે માણસ આમાંથી કંઈક જોઈને શીખે તો એ સંપની ભાવનાથી ટકી રહે છે. આ એક બહુ જ મોટી વાત છે. તો આવી રીતે આ સંપનો મહિમા છે, દરેકની પ્રગતિ છે, દરેકની શક્તિ બહાર આવે, કોઈ દુખી ના રહે, દરેક એકબીજાનો હાથ પકડીને ચાલે. તમે baps.org વેબસાઇટ ઉપર જાઓ તો તમને ઘણા બધા દ્રશ્યો એવા મળશે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ મધ્યમાં મંચ ઉપર બિરાજમાન હોય, સભા કાર્યક્રમ પૂરો થાય પછી બધા સંતોને મંચ ઉપર બોલાવે, બધા એકબીજાના હાથ પકડે અને બધા હાથ ઊંચા કરે. BAPS એક પરિવાર એવી ભાવનાથી આમ હાથ ઊંચો કરે. પછી બધા સંતો છે, હરિભક્તો, પુરુષ હરિભક્તો આગળ બેઠા એને હાથ પકડે. પછી આખી સભા એકબીજાના હાથ પકડે અને આખી સભા એક સાથે બધા હાથ ઊંચા કરે કે BAPS એક પરિવાર. પ્રમુખ સ્વામી મહારાજ તો એક વખત અમેરિકામાં એક વાક્ય બોલેલા, જબરજસ્ત વાક્ય બોલેલા. આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે ઝેર પીને પણ સંપ રાખવો પડશે. આ વાક્ય હતું પ્રમુખ સ્વામી મહારાજ. કદાચ એકાદા ઝેર પી લેવું પડે ને તો એ પણ પી લેવાનું, પણ સંપ તૂટવા દેવો નહીં. એટલે કે એવું એ આત્મહત્યા કરવાની વાત નથી. ઝેર એટલે શું? અત્યારના જમાનામાં તમે ચર્ચામાં બેઠા હો, તમારો અભિપ્રાય શ્રેષ્ઠ હોય પણ હવે તમારે કોઈ પણ કારણસર એ વિડ્રો કરવો પડે, ગળી જવો પડે, એ ઝેર પીધા જેવું જેની વાત છે. નહીં, સંપની કિંમત બહુ છે. અને છેલ્લી વાત કરવાની એક અદ્ભુત પ્રસંગથી. 1992માં પ્રમુખ સ્વામી મહારાજે, યોગીજી મહારાજ એમના ગુરુનો જન્મ શતાબ્દી મહોત્સવ ગાંધીનગરમાં ઉજવેલો. 34 દિવસનો ઉત્સવ હતો. જ્યારે ગાંધીનગરમાં અક્ષરધામ ઉદ્ઘાટન થયું, તમે બધાએ અક્ષરધામ જોયું હશે ગાંધીનગર. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. બધાએ, આપણે બધાએ જોયું છે. એ ઉદ્ઘાટન સમારોહ 34 દિવસનો હતો. રોજ લાખ, સવા લાખ, 1.5 લાખ માણસ જમતા. 17,000 સ્વયંસેવકો ફૂલ ટાઈમ સેવામાં હતા. લગભગ 400 થી 500 સંતો ફૂલ ટાઈમ સેવામાં હતા. અને એ બધું જે આયોજન અમે કરેલું, તમને આશ્ચર્ય, અત્યારે પણ આશ્ચર્ય લાગશે હું જયારે કહીશ ત્યારે, કે સ્વયંસેવકો જ્યાં ભોજનશાળા હોય એ લોકોની, જ્યાં સવાર બપોર સાંજે જમતા હોય, ત્યાં સુધી સવારે દૂધ છાશ, બપોરે દાળ, સાંજે કઢી બધી પહોંચાડવી, કેટલું મોટું તંત્ર થઈ જાય. 17,000 સ્વયંસેવકોને રોજ જમાડવાના, લાખ, 1.5 લાખ માણસે બીજાને જમાડવાના. તો અમારા સંતોએ અંડરગ્રાઉન્ડમાં પેલી પીટ્સ બનાવેલી કોન્ક્રીટથી, અને એમાં આ બધા લિક્વિડ ભરેલા અને મોટર મૂકી હતી પાઇપલાઇન દ્વારા 1.5 કિલોમીટર સુધી પાઇપલાઇન દ્વારા દૂધ, દાળ અને કઢી ચાલતા. તમે સવારે આમ નળ ખોલો ને એટલે એમાં દૂધ નીકળે, એનો એ નળ બપોરે ખોલો ને એટલે એમાં દાળ નીકળે, એનો એ નળ તમે સાંજે ખોલો ને એટલે એમાં કઢી નીકળે. વચ્ચે પાછું પાણીથી એકવાર ફ્લશ થઈને ક્લીન થઈ ગયું હોય. એટલું મોટું આ તંત્ર હતું. તો લાલકૃષ્ણ અડવાણીજી, ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા, એ અમારા ઉત્સવમાં અમારે આમંત્રણને માન આપીને પધારેલા. તેમને રસોડા વિભાગમાં અમારા સંતો બધો ઉત્સવનું આયોજન દેખાડતા હતા. જુદા જુદા વિભાગોમાં 1.5 દિવસે રોકાયેલા. તો આ તંત્ર એમણે જોયું ને એટલે એમને સ્વયંસેવકોને અભિનંદન આપ્યા. અડવાણીજીએ સ્વયંસેવકોને કહ્યું કે બહોત અભિનંદન, આપને બહોત બઢિયા કાર્ય કિયા,
અદ્ભુત આયોજન કિયા, અભિનંદન. એટલે અમારા સ્વયંસેવકોએ હાથ જોડીને કહ્યું કે સાહેબ એ તો અમે નહીં, આ બધા સંતોએ માર્ગદર્શન આપ્યું, સંતોએ આયોજન કર્યું અને એ લોકોના માર્ગદર્શન પ્રમાણે અમે તો ખાલી મહેનત કરીએ છીએ. અડવાણીજી જયારે ત્યાં અમારા રસોડા વિભાગના મુખ્ય ઓફિસમાં આવ્યા, ત્યાં અમારા વડીલ સંતો બધા હતા. પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી હતા, બ્રહ્મતીર્થ સ્વામી, ઘનશ્યામ પ્રસાદ સ્વામી, બધા અમારા રસોડા વિભાગના બહુ પાવરફુલ સંતો છે. તમે એને અત્યારે કહો કે કાલ સવારે નાસ્તામાં 15,000 જમવાના છે, બપોરે 12 વાગે 50,000 જમવાના છે, તો પેટનું પાણી ના હાલે. અને તમને કોક અત્યારે કાનમાં કેમ કાલે 4 જણા નાસ્તો કરવાના, તમારે અત્યારે ઉભો થઈને સીધા બહાર જતા ફોન કરે એટલે વાઈફ ને કે છોકરાને કે તું બીજી રિક્ષા કરીને હું તાત્કાલિક ઘરે ભાગું છું. આ તો જસ્ટ લાઇટર મોમેન્ટ. પણ संतों ने कहा स्वामी जी आप लोगों ने तो अद्भुत आयोजन किया, ये एक अद्भुत कार्य हुआ, इतना बड़ा आयोजन मैंने पहली दफा देखा. दिस दैट બધું વર્ણન કરતા હતા. संतों के नहीं, वो तो हमारे गुरु प्रमुख स्वामी महाराज के आशीर्वाद से हुआ है, इनकी कृपा से हुआ है और उनके मार्गदर्शन के अनुसार हम तो कार्य करते हैं. जो कुछ किया है वो प्रमुख स्वामी महाराज ने किया है. अडवाणी जी के ओके प्रमुख स्वामी महाराज ने મળ્યા, કારણ કે જે પણ અમારા મહેમાન આવતા પેલા નગર જોવે, પ્રદર્શન જોવે, અક્ષરધામ જોવે, પછી પ્રમુખ સ્વામી મહારાજ ને મળતા. પ્રમુખ સ્વામી મહારાજ ને મળ્યા ત્યારે એમને પ્રમુખ સ્વામી મહારાજ સાથે औपचारिक થોડો વાર્તાલાપ પૂરો થયો, પછી વચ્ચે વાત કાઢી कि मैंने पूरा ये नगर देखा, अद्भुत आयोजन है स्वामी जी, आपने तो कमाल कर दिया, क्या आयोजन है. प्रमुख स्वामी महाराज के देखो हमारे गुरु योगी जी महाराज बहुत प्रतापी संत थे, वचन सिद्ध पुरुष थे. इनके आशीर्वाद से हम उनको प्रार्थना करते हैं तो उनके आशीर्वाद से ये होता है, भगवान स्वामिनारायण की कृपा से होता है, हमने कुछ नहीं किया. આ વાત અડવાણીજી ને એટલી સ્પર્શી ગઈ, એમને મુખ્ય મંચ ઉપરથી પ્રવચનમાં આ વાત કરી कि अब मुझे पता चला कि बीएपीएस संस्था की ताकत क्या है. ताकत यह है कि यहां पूर्ण भाव से सेवा करने के बाद कोई यश लेने के लिए तैयार नहीं है. आखंड समाज यहां पूर्ण भाव से प्रवृत्त होने के बाद, कार्य करने के बाद कोई यश लेने के लिए तैयार नहीं है. बस अखंड समाज નો મુખ્ય પાયો, કામ બધાય કરો, જશ જેને મળે એની માટે રાજી થવું. અંગ્રેજીમાં પણ એક બહુ જ મોટી કહેવત છે કે you cannot imagine the level of progress and the level of success that you can achieve as an organization if you don't care who gets the credit. બહુ જ મોટી એક વાત છે કે એક સંસ્થા તરીકે, એક સંગઠન તરીકે તમારે જો પરવા ના હોય કે ક્રેડિટ, જશ અને વાવા તો જેની થાય નહીં, આપણી જ થાય છે એમ સમજવાનું, તો કઈ કક્ષા સુધી તમારી પ્રગતિ અને સફળતા પહોંચી શકે છે એ તમારા અંદાજમાં પણ નહીં આવે. મહંત સ્વામી મહારાજ એક પ્રસંગે હમણાં થોડા દિવસો પહેલા એમની પ્રાતઃ પૂજા દરમિયાન એક બાળકે ભગવાન સ્વામિનારાયણની જે નામાવલી છે આખું મુખપાઠ બોલ્યો, એટલે બહુ પ્રસન્ન થયા, રાજી થયા. અને એ દિવસે બાળ દિન હતો, બાળકોનો કાર્યક્રમ હતો સાંજે, એટલે બધા બાળકો, બધા 200-400 બાળકો પણ સવારે બેઠેલા. મહંત સ્વામી મહારાજે બાળકને બોલાવ્યા અને એને હાર પહેરાયો, કારણ કે એને આટલો મોટો મુખપાઠ મોઢે ભગવાન સ્વામિનારાયણ 108 નામ બોલી ગયો, બહુ નાનો બાળક. મહંત સ્વામી મહારાજે આમ ઈશારો કર્યો એટલે કોઈ સંત ત્યાંથી કોઈ ચોકલેટ કેવું લઈને આવ્યું એટલે બાળકને ચોકલેટ આપી. પછી આશીર્વાદમાં એક વાક્ય બહુ અદ્ભુત બોલ્યા. તમને આખું આ પ્રવચન મારું યાદ ના રહે તો આ છેલ્લું મહંત સ્વામી મહારાજનું એક વાક્ય યાદ રાખીને હૃદયમાં સંગ્રહીને ઘરે જજો. મહંત સ્વામી મહારાજ બોલ્યા કે અમે આમને હાર પહેરાયો અને એમને ચોકલેટ આપી, તો જેટલાએ જોયું અને જેટલા બેઠા છો બધા એમ માનજો કે અમને જ હાર પહેરાયો અને અમને જ ચોકલેટ આપી, તો જેવો બાળકને આનંદ આવશે ને એવો તમને પણ આવશે. આ એક બહુ જ મોટો સંદેશો છે અખંડ સમાજ માટે, એ લઈને આપણે જઈએ. એ ક્રેડિટથી આપણે એ ભાવનાથી અને ડિગ્નિટીથી જીવીએ તો એક અખંડ સમાજ રહે. તો આપ સૌ અનાવિલ પરિવારો માટે પણ આજે અમે સંતો ખૂબ પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે અને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ પણ અહીંયા બિરાજમાન છે. ના થઈ ગયો ઘણો સમય, 1.5 કલાક થઈ ગયો. એટલે અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌના પરિવારોમાં પણ આવો સંપ્રે, આપના સમાજમાં પણ આવો સંપ્રે અને સમાજની દરેક વ્યક્તિ પ્રગતિ કરી શકે, દરેક સુખ સંપત્તિ
સમૃદ્ધિ અને શાંતિ, આ 4 સ ને પામી શકો. 5મા સ ના આધારે સમ. આભાર. જય સ્વામિનારાયણ.